નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો। લૂંટ કરનારા પોરબંદરના 2 આરોપી ઝડપાયા। જામનગરમાં 2 દિવસ પહેલા એક વૃદ્ધ મહિલા પાસેથી ₹1.5 લાખની કિંમતના સોનાના ચેઇનની લૂંટ ચલાવાઈ હતી, જે લૂંટના બનાવનો ભેદ સિટી એ ડિવિઝન પોલીસની ટીમે ઉકેલી નાખ્યો છે અને ઉપરોક્ત ગુનામાં પોલીસે રિક્ષા ચાલક સહિત બંને આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે તેઓ પાસેથી સોનાનો ચેઇન તેમજ રિક્ષા વગેરે કબજી લીધા છે। પ્રાંસલી પાસે ઊભેલા ટ્રક પાછળ બોલેરો પિકઅપ વાન અથડાતા 3ના મોત। કોડીનાર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં માછલી ભરેલો એક ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચેના અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે। ગાંધીનગરના સેક્ટર 24માં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો। ગાંધીનગરના સેક્ટર 24માં આવેલી ઇન્દિરાનગર વસાહતમાં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર કોઈ નરાધમ દ્વારા પોતાની હવસ સંતોષવા માટે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે। ઘાયલ બાળકીને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ નરાધમને પકડવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે। જો કે 4 જેટલા શંકાસ્પદને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ। ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશવ્યાપી સાયબર ફ્રોડ સિન્ડિકેટના વધુ એક સભ્યની ધરપકડ કરી છે। આ કૌભાંડીઓ વોટ્સએપ વિડીયો કોલ દ્વારા નિર્દોષ નાગરિકોને ડિજિટલ અરેસ્ટ કરી સરકારી એજન્સીઓના નામે ડરાવીને કરોડો રૂપિયા પડાવતા હતા। પકડાયેલ આરોપીની ઓળખ અશોકકુમાર નરશીભાઈ સાંખલા તરીકે થઈ છે, જે અમદાવાદનો રહેવાસી છે। વાવ થરાદ ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનું મોત। ગુજરાતમાં ગુનેગારો બેફામ થઈ ગયા છે। નજીવી વાતમાં મારામારી કરવી, છરી ચપ્પા ધોકા વડે હુમલો કરવો, કોઈને મોતને ઘાટ ઉતારી દેવા જેવી અનેક ઘટનાઓ રાજ્યમાં બની છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ વાવ થરાદ જિલ્લાના બુરેઠા ગામે બન્યો છે, જેમાં હેવાન બનેલો જમાઈ સાસુને પતાવી ફરાર થઈ ગયો છે। ગાંધીનગરમાં એસીબીનો સપાટો, સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને એક આર્મ્ડ કોન્સ્ટેબલને ₹30 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા। રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને એક આર્મ્ડ કોન્સ્ટેબલને ₹30 લાખની જંગી લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે। વડોદરામાં ગમખ્વાર અકસ્માત, વાઘોડિયા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે 2ના કમકમાટી ભર્યા મોત। વડોદરા શહેરમાં રફતારનો કહેર યથાવત છે। શહેરમાં અકસ્માતોની ઘટનામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વાઘોડિયા ચોકડી નજીક આવેલા બ્રિજ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે। અજાણ્યા વાહનની અડફેટે આવતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે। બાવળામાં બેફામ ડમ્પરનો આતંક, બાઇક સવાર યુવા તબીબનું માથું કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત। અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાં ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ યથાવત છે। બાવળાના બલદાણા બેગામડા રોડ પર આજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર નવયુવાન ડોક્ટરને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 11.8 ડિગ્રી નોંધાયું। વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો। ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે નોંધાયું હતું, જે સિઝનનો કોલ્ડેસ્ટ ડે ગણાય છે। ગઈકાલે ઠંડીનો પારો 13 ડિગ્રી હતો, જેમાં આજે અચાનક 1 ડિગ્રી કરતાં પણ વધુ ઘટીને 11.8 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। ઉલ્લેખનીય છે કે તારીખ 17 નવેમ્બરના રોજ તાપમાન 12.4 ડિગ્રી સૌથી ઓછું નોંધાયા બાદ ગત બુધવારે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું। ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે।
સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો. ઈડર ભિલોડા હાઈવે પર રિક્ષા કારની ભીષણ ટક્કર. સાબરકાંઠા જિલ્લામાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઈડર ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક રિક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ 4 લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જો ગમખ્વાર અકસ્માત. શ્રમિકોના છાપરામાં કાર ઘૂસી જતા 5 લોકો ઈજાગ્રસ્ત. અમદાવાદમાં દિવસેને દિવસે હિટ એન્ડ રન અને અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને 4 વ્હીલ ચાલકો બેફામ બનીને ડ્રાઇવિંગ કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડી રહ્યું છે. આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. ભર શિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન. 10 કિલોના બોક્સની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી. ગયા શિયાળાની જેમ આ વર્ષે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થઈ ચૂક્યું છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલાં જ કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ નિગમનું ગાજર લટકાવ્યું. દાવેદારોનો ધમધમાટ. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓથી ધમધમી ઉઠ્યું છે. પાર્ટી સંગઠનનું માળખું જાહેર કરવાની સાથે સાથે વિવિધ બોર્ડ નિગમોમાં ચેરમેનથી લઈને ડિરેક્ટર સુધીના ખાલી પડેલા પદો પર પણ નિમણૂકો કરે તેવી પ્રબળ શક્યતા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત. કોર્ટે પૂછ્યું, સીબીઆઈએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ? નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ ઉપર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વડોદરામાં સંસ્થાઓ દ્વારા શ્વાનો ઉપર થતા અત્યાચાર રોકવા માટે બાઇક રેલીનું આયોજન કરાયું. વડોદરા શહેરમાં અબોલા પશુઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા એકત્રિત થઈને શ્વાનો માટે રેમ્પ વોકનું આયોજન, બાઇક રેલીનું આયોજન તેમજ ભીમનાથ નજીક આવેલા મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડિયા પંથકમાં ફફડાટ. સિંહો બાદ હવે દીપડાની દહેશત. હનુમાન ખીજડીયામાં શ્વાનનો શિકાર સીસીટીવી કેમેરામાં કેદ. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત છે. અગાઉ સિંહોના આટાફેરા બાદ હવે દીપડાના આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વડિયાના હનુમાન ખીજડીયા ગામે દીપડાએ શ્વાનનો શિકાર કરવાની ઘટના સામે આવી છે, જે સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ હતી. આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઈ સિગારેટનો જથ્થો પકડાયો. ચાઇના કનેક્શન ખુલ્યું. વડોદરાના આજવા રોડ વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ઈ સિગારેટનો 10.42 લાખના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આજવા રોડની જેની રેસિડેન્સીમાં રહેતો સૈફાન બાબા પાસે ઈ સિગારેટનો મોટો જથ્થો હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો, જે દરમિયાન પોલીસને 10.42 લાખની કિંમતના 487 નંગ બોક્સ મળી આવ્યા હતા. ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી. માતા પિતાને મોકલવાશે નોટિસ. ગુજરાતમાં પ્રેમ લગ્ન કરતા પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે. ચોટીલા નજીક બલદેવ હોટલમાંથી 72 લાખનો દારૂ સાથે ટ્રક ચાલક ઝડપાયો. ગુજરાતમાં હવે લાખો કરોડોનો દારૂ પકડાવાની બાબત સામાન્ય બની ગઈ છે. બુટલેગરો બેખોફ બની ગુજરાતમાં દારૂની રેલમચેલમ કરી રહ્યા છે. ચોટીલા હાઈવે પર આવેલી બલદેવ હોટલમાં આજે એસએમસીએ દરોડો પાડી રાજ્યના ₹72 લાખના અંગ્રેજી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલક અજય દેવરખીભાઈ ભરાઈની રહેવાસી જામજોધપુરની ધરપકડ કરી હતી. નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની બાકી રકમ વસૂલવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી હેઠળ સોમવારે સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં વેરો બાકી હોય તેવી 5 દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા સ્થળ પર જ અન્ય 15 દુકાનો પાસેથી લાખો રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી છે. પાટણના બ્રાહ્મણવાડા નજીક કાર અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર. 2ના મોત, 2 ઈજાગ્રસ્ત. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મોરબી માળિયા હાઈવે પર ભરતનગર નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રકે બાઇકને અડફેટે લેતા 2 યુવકોના મોત। મોરબી માળિયા હાઈવે પર આવેલા ભરતનગર ગામ નજીક બુધવારે રાત્રે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। એક બેફામ ટ્રકે 2 મોટરસાઇકલને અડફેટે લેતા 2 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે।